ગુડ મોર્નિંગ બાળકો। તો આપણે ગેલ્વેનોમીટર નું એ મીટરમાં અને ગેલ્વેનોમીટર નું વોલ્ટમીટરમાં રૂપાંતર માટેના 2 માર્ક્સની 2 થિયરીઓ જોઈ। ઓકે, તો એને અનુરૂપ એક ઉદાહરણ નંબર 13 હતો, બરાબર ને? આ કોન્સેપ્ટના ઉપરથી તમને એમસીક્યુ પણ પૂછાય, તો એ એમસીક્યુ કરવા માટે તમને વધારે સમજ પડે એના માટે આપણે વધારાના સ્વાધ્યાયમાં 2 દાખલાઓ સ્વાધ્યાય 27 28 એ નથી પૂછાવાના એક્ઝામમાં, પણ એમસીક્યુ માં પૂછાઈ શકે આ ટાઈપ, અને બીજા 2 એક્સ્ટ્રા એમસીક્યુ જે ગુજસેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે। તો આ 4 એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન્સ તે આપણે સમજીશું, બરાબર? તો પહેલા ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે કેવી રીતે ફેરવેલું, તો એ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં શન્ટ જોડેલો, ને આ શન્ટનું સૂત્ર આપણે લાવેલું છે GIG ના છેદમાં I - IG, જ્યાં G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, IG એટલે ગેલ્વેનોમીટરનો પ્રવાહ એટલે પ્રવાહ ક્ષમતા, બરાબર? પછી I - IG, તો I એટલે કેટલા એમ્પિયર વાળું આપણે એમીટર બનાવવાનું છે તે। તો એ શન્ટના સૂત્ર ઉપરથી આપણે પહેલા આજે સ્વાધ્યાયનો 28મો થઈ જશે, બરાબર? તો જોજો, આપણે ડેટા વાંચો ને બહાર કાઢો। તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ, એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 15 ઓહ્મ આપેલો છે। પછી અને 4 મિલિએમ્પિયરના પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવતું છે ગેલ્વેનોમીટર। તો 4 મિલિએમ્પિયર પ્રવાહ છે તે ગેલ્વેનોમીટરનો આપેલો છે, એટલે IG કેટલું છે? 4 મિલિએમ્પિયર, એટલે મિલી એટલે 10 - 3, એટલે 4 ગુણ્યા 10 - 3 એમ્પિયર, તો ભાગ્યા 1000 પણ કહેવાય, એટલે 4 ભાગ્યા 1000 0.004 એમ્પિયર પ્રવાહ થાય। તો તમારે શું બનાવવાનું છે? આ ગેલ્વેનોમીટરનું એ મીટર બનાવવાનું છે। તો એના માટે તમારે શું કરવા પડે? તો આ ગેલ્વેનોમીટરની સાથે શન્ટ લેવા પડે। તો એ કેટલા એમ્પિયર વાળું અવધિ વાળું એમીટર બનાવવાનું છે? 0 થી 6 એમ્પિયર નો પ્રવાહ માપી શકે એટલું, એટલે I બરાબર 6 એમ્પિયર આપેલું છે તમને પ્રવાહ માપી શકે એવું। તો એમાં કેવી રીતે ફેરવો? તો આપણને શન્ટની વેલ્યુ, બરાબર? તો શન્ટ S બરાબર, તો શન્ટનું સૂત્ર આપણે થિયરીમાં શું મેળવેલું છે? GIG ના છેદમાં I - IG, બરાબર? ઓકે, હવે સમજો કે તમને એમસીક્યુ માં પૂછવાનું હોય તો એમીટરમાં ફેરવવા માટે જરૂરી શન્ટ કેટલો? તો ભાઈ એ આવી રીતે થાય, બરાબર? ચાલો, તો ગેલ્વેનોમીટર G એ આપણને આપેલું છે ગેલ્વેનોમીટરનો અવરોધ 15, ઓકે। IG ની વેલ્યુ આપેલ છે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 4 મિલિએમ્પિયર એટલે 0.004, ઓકે, છેદમાં I - IG, I એટલે 6 એમ્પિયરનો પ્રવાહ માપી શકે એવું બનાવવાનું છે, ને IG ની વેલ્યુ 0.004 છે, બરાબર? ચાલો, વેલ્યુ કરે તે આ ગુણ્યા આ કરો, 15 ચોક 60 એટલે 0.06 થશે એટલું, અને છેદમાં 6 - 0.004 તો 5.996 થશે, બરાબર? ચાલો, તો આ બેનો ભાગાકાર કરો તો શન્ટનો જવાબ આવશે ખાલી જગ્યા ઓહ્મ। શન્ટ અવરોધ છે ને લઘુ અવરોધ, તો 0.06 બાય 5.996 કરીએ ભાઈ, તો 0.06 ભાગ્યા 5.996, તો આનો જવાબ આવશે 0.01,
બરાબર. તો એ મીટરમાં બનાવવા માટે આ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં આટલા વેલ્યુનો શન્ટ જોઈએ. બરાબર. તો એટલે આટલા શન્ટ જે છે તે ગેલ્વેનોમીટર સાથે અને સમાંતરમાં જોડવા પડશે આટલા મૂલ્યનો શન્ટ. તો તમે એ મીટરમાં ફેરવી શકશો 6 એમ્પિયરની અવધિવાળા એ મીટરમાં. બરાબર. ઓકે. સેમ આવી જ વસ્તુ હવે એને વોલ્ટમીટર માટે કરવાની છે. વોલ્ટમીટર કેવી રીતે બનાવેલું? તો આ જ ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં અવરોધ જોડેલો. તો આપણે આ દાખલામાં એમસીક્યુ માટે શ્રેણી અવરોધની વેલ્યુ શોધીશું. ઓકે. તો એ શ્રેણી અવરોધનું સૂત્ર કહ્યું ને આપણે લાસ્ટ લેક્ચરમાં. હા ને. ચાલો તો પહેલા આપણે ડેટા જોઈ લઈએ. તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે એટલે G બરાબર 12 ઓહ્મ. ઓકે. અને તે 3 મિલિએમ્પિયરના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. એટલે આ ગેલ્વેનોમીટરનો પ્રવાહ Ig એ 3 મિલિએમ્પિયર એટલે 3 ગુણ્યા 10⁻³ એમ્પિયર છે પ્રવાહ. પછી આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિનું વોલ્ટમીટર. એટલે વોલ્ટેજ મેક્સિમમ કેટલા છે લેવાના? V બરાબર 18 વોલ્ટ લેવાના છે. બરાબર. તો એવા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવો? તો ભાઈ શ્રેણીમાં આપણે શ્રેણી અવરોધ જોડવા પડે ને ગેલ્વેનોમીટર સાથે. તો એ શ્રેણી અવરોધનું સૂત્ર RS નું સૂત્ર શું છે આપણી પાસે? તો શું લાવેલું થિયરીમાં? V/Ig - G. ચાલો વોલ્ટેજ કેટલા વોલ્ટ વાળું બનાવવાનું છે? 18 છેદમાં Ig 3 ગુણ્યા 10⁻³ માઈનસ G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 12. ઓકે. તો 18 ભાગ્યા 3 કેટલા? 6 અને 10⁻³ ઉપર આવે તો 10 થી +3 એટલે 1000 ગુણી કરો તો 6000 - 12. ચાલો 6000 - 12 કરો તો શ્રેણી અવરોધનો જવાબ આવશે. 6000 માંથી 12 બાદ કરો તો 5988 આટલા ઓહ્મ. તો આટલા ઓહ્મનો શ્રેણી અવરોધ જોઈએ વોલ્ટમીટર બનાવવા માટે. હા. તો જે આ વસ્તુ ગેલ્વેનોમીટરની સાથે કેવી રીતે લગાડાશે? તો ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડવા પડશે? શ્રેણીમાં. તો તમે આ ગેલ્વેનોમીટરનું શેમાં રૂપાંતર કરી શકો? વોલ્ટમીટરમાં. બોલો ઈઝી છે. જે આપણે થિયરીમાં કહ્યું એના ઉપરથી ડાયરેક્ટ થઈ ગયું છે. ભલે દાખલા એક્ઝામમાં નથી પણ એમસીક્યુ તો છે ને. તો એમસીક્યુ ના કોન્સેપ્ટ પ્રમાણે તમારાથી થવું જોઈએ. બરાબર. ઓકે. હવે બે એક્સ્ટ્રા એમસીક્યુ જોઈએ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ રહ્યા છે. હા. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ જોઈતો છે. હા. ઓપ્શન તમને આપેલા છે તો એ જે બી આપેલા હોય તે કઈ આપણે જરા જોઈ લઈએ. તો ભાઈ શન્ટનું સૂત્ર શું છે? તો ભાઈ શન્ટ S બરાબર G I જો ના છેદમાં I - I જો. બરાબર. હવે એમાં પ્રવાહ ક્ષમતા કેટલી કરવાની છે? n ગણી. એટલે પ્રવાહ માપવાનું છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો જે પ્રવાહની માપણી છે I પ્રવાહ તેની પ્રવાહ ક્ષમતા એટલે Ig એના કેટલા ગણી લેવાની છે? n ગણી. એટલે પ્રવાહ ક્ષમતા એટલે Ig ને એના કેટલા ગણી લેવાની છે? n ગણી લેવાની છે. પ્રવાહ ક્ષમતાના n ગણી એટલે પ્રવાહ ક્ષમતા Ig નું n ગણી. તે આપણે લીધું પ્રવાહ. હા ને. તો I બરાબર NIG લઈએ તો
તો બોલો શન્ટ નું શું થશે? તો S બરાબર GIG ના છેદમાં I ની જગ્યાએ NIG માઈનસ IG, બરાબર. ઓકે, તો હવે શું થશે? તો GIG એમ જ. ઓકે, થિયોરેટિકલ છે, બરાબર. ઓકે, ને IG ની વેલ્યુ IG આપણે કોમન લઈ લઈએ તો કૌંસની અંદર શું આવશે? n-1, બરાબર. તો જોઈ લો IG અહીંયા કેન્સલ થશે, બરાબર. તો બોલો શન્ટ નો જવાબ કેટલો આવ્યો? તો શન્ટ S બરાબર G upon n-1 થશે. બોલો સમજ પડી? અને આ થિયોરેટિકલ છે. ધારો કે એમ કે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ છે ને તેની પ્રવાહ ક્ષમતા 4 ગણી કરવાની હોય તો શન્ટ કેટલો? તો 15 ઓહ્મ 4 ગણી કરવાની એટલે 4 માઈનસ 1 3, 15 ભાગ્યા 3 5, તો એ શન્ટની વેલ્યુ 5 ઓહ્મ આવે. તો એ પ્રમાણે તમે કરી શકો ને આને સોલ્વ. ઓકે, એવું ને એવું વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે શ્રેણી અવરોધ કેટલો? તો ભાઈ શ્રેણી અવરોધનું સૂત્ર શું છે? તો ભાઈ શ્રેણી અવરોધ એનું સૂત્ર તો શું છે? તો RS બરાબર V/IG માઈનસ G. આ સૂત્ર છે. તો હવે આપણે વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવાની, પ્રવાહ ક્ષમતા એટલે IG, તો વોલ્ટેજ ક્ષમતા એટલે VG, તે n ગણી કરવાની. એટલે અહીંનું I બરાબર NIG લીધું તો વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવાની. એટલે અહીં વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવાની એટલે V બરાબર NVG લેશું આપણે. n ગણું થઈ ગયું, વોલ્ટેજ ક્ષમતા એટલે VG, n ગણી લઈ લીધી એટલે V બરાબર NVG થયું. ઉપરના જેવું છે, બરાબર. હવે નવું તે જોજો તો અહીંયા n. ઓકે, પણ આ જે VG જે છે તે ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. તો એ ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે ઓહ્મના નિયમ પ્રમાણે જશું એટલે n એમ જ. ઓકે, ને VG એટલે ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ઓહ્મનો નિયમ V બરાબર અહીંયા, તો I એટલે પ્રવાહ, તો એ ગેલ્વેનોમીટરનો પ્રવાહ. IG into R એટલે અવરોધ, તો એ ગેલ્વેનોમીટરનો અવરોધ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ તો G કહેશું. તો આપણે ઉપરના સૂત્રમાં V ની જગ્યાએ આ વસ્તુ લેશું NIG into G. ઓકે, તો RS નું સૂત્ર શું આવશે? તો RS બરાબર V ની જગ્યાએ NIG into G ના છેદમાં IG માઈનસ G, બરાબર. ઓકે, હવે અહીંયાથી IG કેન્સલ થશે. બોલો તો RS નો જવાબ કેટલો આવશે? શ્રેણી અવરોધનો જવાબ કેટલો આવશે? તો G કોમન, તો ઇન્ટુ n-1 થશે. બોલો આ થિયોરેટિકલ વસ્તુ સમજ પડી? આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે તો તમને આવડશે આ વસ્તુ, બરાબર. તો પ્રવાહ ક્ષમતા n ગણી કરવાની હોય તો શન્ટ એ સમાંતરમાં આવે એટલે G/n-1. શ્રેણી અવરોધ એ બાજુમાં આવે એટલે G/n-1. ક્લિયર થશે? આ બે MCQ અને આ બે દાખલા પર એક્ઝામમાં નથી પણ MCQ તો છે ને, તો એ MCQ પ્રમાણે કોન્સેપ્ટ પ્રમાણે પૂછાઈ શકે. તો આ પણ તમારે કરવાના છે. ઓકે, થશે કમ્પ્લીટ જાતે? તો જાતે કરજો, બરાબર. થેન્ક યુ વેરી મચ.